સવારનું પહેલું કિરણ ગીરના જંગલને સ્પર્શે છે. ધુમ્મસ વચ્ચે એક રાજસી છબી ધીમે ધીમે દેખાય છે. આ છે ગીરનો રાજા. બપોરના તાપમાં પણ તેનું ગૌરવ અડગ છે. દરેક પગલામાં આત્મવિશ્વાસ, દરેક નજરમાં રાજપણું. સાંજના સૂર્યાસ્ત સાથે ફરી ગૂંજે છે દહાડ. સૌરાષ્ટ્રની ધરતી પર એક સમય એવો હતો જ્યારે જંગલોમાં સિંહોની દહાડ ગૂંજતી હતી. એશિયાટિક સિંહો ભારતભરમાં ફેલાયેલા હતા. પરંતુ સમય બદલાયો. રાજાઓના શિકાર, બ્રિટિશ અધિકારીઓની મોતશોક અને જંગલોના નાશથી સિંહોની સંખ્યા ધીમે ધીમે ઘટતી ગઈ. 1900ના આસપાસ સ્થિતિ એટલી ભયાનક બની ગઈ કે માત્ર 20-25 સિંહો જીવિત રહ્યા. આખા વિશ્વમાં એશિયાટિક સિંહો માટે એક જ આશ્રય બચ્યો, ગીરનો જંગલ. જંગલ નિર્જન બનતો હતો. સિંહણો પોતાના બચ્ચા સાથે ભયમાં જીવતી હતી. દરેક ગોળીની અવાજ તેમના અસ્તિત્વ માટે ખતરો હતો. લાગતું હતું કે હવે આ પ્રજાતિ ઇતિહાસ બની જશે. એ સમયે જૂનાગઢના નવાબ મહાબત ખાનજી સેકન્ડે એક ઐતિહાસિક નિર્ણય લીધો. તેમને સમજાયું કે જો હવે શિકાર બંધ ન થાય તો સિંહો ક્યારેય પાછા નહીં આવે. તેમણે ગીર વિસ્તારમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો. આ એક નિર્ણયે ઇતિહાસ બદલી નાખ્યો. સમય આગળ વધ્યો. સ્વતંત્ર ભારત બન્યો. સરકારે ગીરને સિંહો માટે સુરક્ષિત બનાવવાનો સંકલ્પ લીધો. 1965માં ગીરને સત્તાવાર રીતે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું. વન વિભાગની ટીમો દિવસ રાત પેટ્રોલિંગ કરવા લાગી. ગેરકાયદે શિકાર પર કડક કાયદા લાગુ થયા. પશુ ચિકિત્સા ટીમો સિંહોની તંદુરસ્તી પર નજર રાખવા લાગી. શરૂઆતમાં પડકારો ઓછા ન હતા. ગીર વિસ્તારમાં માલધારીઓ વસતા હતા. ક્યારેક સિંહો પશુઓ પર હુમલો કરતા. તણાવ વધતો. પરંતુ સરકારે પુનર્વસન યોજનાઓ અને વળતર વ્યવસ્થા શરૂ કરી. ઘણા પરિવારોને નવી વસાહતોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. ધીમે ધીમે માણસ અને સિંહ વચ્ચે સહઅસ્તિત્વનો માર્ગ ઊભો થયો. વર્ષો પસાર થતા ગયા અને પરિણામ દેખાવા લાગ્યું. 1968માં સિંહોની સંખ્યા લગભગ 177 થઈ. 2010માં તે 411 સુધી પહોંચી અને 2020 સુધીમાં આ આંકડો 674 સુધી પહોંચી ગયો. એક સમયના 20 સિંહો હવે સેંકડો થઈ ગયા હતા. ગીરનો જંગલ ફરી જીવંત બન્યો. સિંહણો નિર્ભયતાથી પોતાના બચ્ચા ઉછેરવા લાગી. યુવા સિંહો નવી ભૂમિ શોધવા ગીરની બહાર પણ જવા લાગ્યા. અમરેલી, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં તેમની હાજરી જોવા મળી. પણ સફર હજુ પૂર્ણ નથી. રોગચાળો, રસ્તા અકસ્માત અને વધતી માનવ વસાહતો નવા પડકારો લાવે છે. છતાં પણ વન વિભાગ અને સ્થાનિક લોકોની જાગૃતિથી સંરક્ષણ કાર્ય ચાલુ છે. ટ્રેકિંગ કોલર, રેસ્ક્યુ ટીમ અને સતત મોનિટરિંગ દ્વારા સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે. આ વાર્તા માત્ર એક પ્રાણીની બચત નથી. આ સંકલ્પ, સંરક્ષણ અને સહઅસ્તિત્વની ગાથા છે. એક સમય હતો જ્યારે ગીરના જંગલમાં શાંતિ છવાઈ ગઈ હતી. આજે ફરી સિંહની દહાડ ગૌરવથી ગૂંજતી છે. સૂર્યાસ્તના સમયે ટેકરી પર ઊભેલો સિંહ જાણે દુનિયાને કહે છે, જો ઇરાદો મજબૂત હોય તો વિનાશમાંથી પણ વિજય મળી શકે. ગીરનો સિંહ માત્ર જંગલનો રાજા નથી, તે ગુજરાતનો ગૌરવ છે. સવારનું પહેલું કિરણ ગીરના જંગલને સ્પર્શે છે. ધુમ્મસ વચ્ચે એક રાજસી છબી ધીમે ધીમે દેખાય છે. આ છે ગીરનો રાજા. બપોરના તાપમાં પણ તેનું ગૌરવ અડગ છે. દરેક પગલામાં આત્મવિશ્વાસ, દરેક નજરમાં રાજપણું. સાંજના સૂર્યાસ્ત સાથે ફરી ગૂંજે છે દહાડ. સવારનું પહેલું કિરણ ગીરના જંગલને સ્પર્શે છે. ધુમ્મસ વચ્ચે એક રાજસી છબી ધીમે ધીમે દેખાય છે. આ છે ગીરનો રાજા. બપોરના તાપમાં પણ તેનું ગૌરવ અડગ છે. દરેક પગલામાં આત્મવિશ્વાસ,
દરેક નજરમાં રાજપણું. In the heart of the Gir, the Asiatic lion reigns supreme, a symbol of resilience, stepping out into the golden light of a new day.